તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે. અને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ મેદાનમાં, હું અને આપણો મિત્ર છે ભરતભાઈ સાથે. તો પહેલા અમે પેટ્રોલ પંપે આવે છીએ, કેમ કે બાઇકમાં આપણા પેટ્રોલ પૂરું થઈ ગવા આવ્યું છે એટલે. અને અહીંયા હવા પણ ચેક કરી લઈએ. જો સુંદર વાતાવરણ છે આજે તો. વરસાદનું કોઈ એટલું બધું છે નહીં, તે સારું કહેવાય. ખેડૂતોનો પાક ઘણાનો બગાડી દીધો છે વરસાદે તો. જો અહીંયા એક ટ્રક ઊભું છે, જેમાં ઉપર ટાંકી રહ્યા છે, કેમ કે વરસાદનું વાતાવરણ છે આગળ એટલે. ઓકે, તો હવા થઈ ગઈ કમ્પ્લીટ એક ટાયરમાં. આગળ જોઈ લઈએ, આગળના ટાયરમાં ચેક કરી લઈએ. લાવ જોઈ લઈએ. કેટલી બતાવો? મેં કીધું થઈ ગઈ. ઓકે, તો ચાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં મળીએ આગળ મેદાનમાં. જય માતાજી. ટ્રક વાળા ભાઈ કહી રહ્યા છે કે અમને પણ વિડીયો મળો, તો જો એમને લઈ લઈએ. જય માતાજી. કઈ બાજુથી ટ્રક આવ્યો આપણો? હા, વિડીયો વિડીયો વિડીયો. કઈ બાજુ જાય હવે? ના 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 ના, આપડે યુટ્યુબર. કઈ બાજુ? કેશોદ. અને કઈ બાજુથી આવ્યું? કઈ બાજુથી આવ્યું ટ્રક? પંજાબ થી. બરોબર, તો ચાલો પછી મળીએ વિડીયોમાં આગળ. જય માતાજી. ચલો ભરતભાઈ. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ છે આપણું બાલીસણાનું, ત્યાં. અને મિત્રો, જોરદાર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને બધી વ્યવસ્થા તો જુઓ તમે. વરસાદના કારણે ક્રિકેટ અત્યારે બંધ છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનું. હા, બાકી રોજ અહીંયા મેચ કે કંઈક ના કંઈક તો હોય જ છે. જુઓ, એટલું સુંદર મેદાન બનાવ્યું છે. અને આ પેલું મશીન રહ્યું ચાર કટિંગનું, ઘાસ કટિંગનું, કેવું લાગે છે. હા, અને બાઉન્ડ્રી અને બધું જોરદાર બનાવી. લાઇટો બાઇટો જોવો તમે, ગૂંથેલી મોટા મોટા બોક્સ લગાવી. ક્રિકેટ સ્ટેડિયમમાં હોય ને સેમ એવા. અને આ બાજુના એરિયામાં આવું બીજું ક્યાંય છે નહીં. મેં જોયેલું નથી કે આજુબાજુમાં એરિયામાં છે આવું ક્રિકેટ ગ્રાઉન્ડ. અને હોય તો તમે કમેન્ટ કરો ક્યાં છે બીજું આવું. તો કોઈક દિવસને આવવાનો મોકો મળશે તો આવી જશું. અને પહેલાં અહીંયા એક ભરતી થઈ હતી જીઆરડીની, એના પછી કોઈ એવું આવ્યું નથી અહીંયા. એટલે રનિંગનું અહીંયા કરેલું હતું. પોલીસ ને બધા હતા એ વખત આવ્યા હતા નહીં ભરતભાઈ? અને અમે એ ભરતીમાં કાગળ આપવા ગયા ને કે અમારી ઉંમર નાની છે, અમારા 18 વર્ષ નતા થયા એટલે. હવે થઈ ગયા છે. હા, હવે કશાની ભરતી પડતી નથી. એના પડે છે તો અમારે લાયક છે, પણ અમે મહેનત ના કરી શકીએ એટલે બીજું કંઈ નહીં. અને મિત્રો, અત્યારે અમે પેટ્રોલ પંપે હતા તો આવતા હતા ટ્રકવાળા ભાઈ એમનો મોબાઈલ કાઢીને મને આઈડી સબસ્ક્રાઈબ કરવાનું કીધું મારી. તમે સબસ્ક્રાઈબ કરી દે. એમને મોબાઈલ કાઢ્યો તો iPhone 13 કહેવો હતો. તો ટ્રકવાળા ભાઈ શું કહેતા હતા કે તમે સારો મોબાઈલ રાખો યાર, બ્લોગર હતો એ. તો આપણા જોડે ભાઈ આવો છે મોબાઈલ, ગૂગલ Pixel 6a, જેનું રિઝલ્ટ આવું આવે છે. તો આપણા વિડીયો મિલિયનમ જતા હોય ને તો આપણે પછી આઈફોનનું કેમેરો છોડાવી દઈએ. પહેલાં મિલિયનમ જતા છે નહીં ને, આપણે રોજ કન્ટેન્ટ મૂકતા નથી એટલે. શું કહેવું ભરતભાઈ? સાચી વાત ના? તો જો અત્યારે મેદાન એકદમ સાફ કરેલું છે, ઘાસ કટિંગ. હવે શિયાળો આવી ગયો છે, ઠંડી વધતી જાય છે, એટલે આપણે હવે મેળા આવે તો રનિંગ કરવા આવશું સવારે. શું કહેવું ભરતભાઈ? આપણે કંપનીના હવે 3 મહિના બાકી છે, પછી કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. પછી 3 વર્ષનો હોય FTનો, એ જોઈન કરવું હોય તો થાય. બાકી જોઈએ આપણે ત્યાં સુધી શું કરીએ છીએ.
બાકી બહુ વધારે કંપનીમાં નોકરી ના કરાય એટલી ખબર પડે. શું કહ્યું? એમાં શિક્ષણ જ છે. બાકી મારા જોડે એક એવી આઈડિયા છે કે 20 ધંધાને હું સળંગ તમને ટીપ આપી શકું, પણ હું નહીં કરી શકતો. એનું કારણ છે અને એમાંથી એક આદો કરી નાખે તો તમને બતાવી છે વિડીયોમાં, વ્લોગમાં, બરોબર? આ જો આ બધા લક્કડખોદ કેટલા બધા આવે, 1 2 3 4 પેણા રહ્યા. તો જો ઘાસનો ઢગલો કર્યો. આપણે બેસો હાલ દીધી નકલ લઈ જતા. શું કેવું? હા, ઘાસ કરે. અને આ બાજુ પેલું વન બનાવેલું ફોરેસ્ટ વાળાએ. ફોરેસ્ટ લાગે. હા, તો ઝાડ અંદર અલગ અલગ પ્રકારનો ઘણો છે જેનો આપણો નોમ નહીં આવડી, કેમ કે એટલા પત્તા જોઈને આપણું એટલું નોલેજ નહીં કે કહી દઈએ કે આ પ્રકારનું આ વનસ્પતિ છે કેવું. તો આ છે આપણા બાલિસણા ગામનું મેદાન ને આમાં કંઈક બની રહ્યું. તો પહેલાં અહીંયા બહુ રનિંગ કરવા આવતા, પોલીસની ભરતી હતી ત્યારે રનિંગ કરવા આવ્યા હતા. 5 કિલોમીટર દોડી નાખતા, નહીં ભરતભાઈ? 5 કિલોમીટર તો સવારે હજી 5 એટલે 10 કિલોમીટર દોડેલા છીએ હવે. પણ હવે દોડવાની ઈચ્છા નહીં થતી. હવે આર્મીની ભરતી આવશે, હાલ તો SSC GDની આવશે 11મા મહિનામાં, અને પછી આર્મીની આવવાની છે બીજા મહિનામાં લગભગ રનિંગ હશે. તો જોઈએ. તો મળીએ વ્લોગમાં આગળ આપણે શું કરીએ છીએ હવે. જય માતાજી.